અને ફૂડ સારું હતું અને ખરાબ એ નહોતું. ઓકે હતું ખાલી. ગુડ ઇવનિંગ એવરીબડી. તો આજે આપણી નવી ચેનલનો ફર્સ્ટ વિડીયો છે અને આજે છે 11/11 મતલબ ઘણા બધા માણસોનો આજે લકી ડે છે અને ઘણા બધા માણસો આજનો દિવસ બહુ લકી એવું માને છે કેમ કે આજે ઓલું મેનિફેસ્ટ જેવું કંઈક હોય છે. તો આજે બહુ સારી એવી ડેટ છે અને બીજી વસ્તુ એ છે કે આજે મારા જીજાજીનો બર્થડે પણ છે અને આફ્ટર 2 days મતલબ 14th નવેમ્બરના હિલુનો બર્થડે છે. તો હિલુ અહીંયા તૈયાર થાય છે. હવે એમાં એવું છે કે જીજાજીનો બર્થડે છે તો જઈએ છીએ બહાર જમવા માટે અને ભેગું હિલુની પાર્ટી થઈ જાય. બંનેની ભેગી કમ્બાઈનની અંદરમાં પાર્ટી છે આજે. અને આપણે જમવા માટે બહુ બધા છે એકચ્યુઅલી. આજે લગભગ 10-12 જણા જમવા માટે જઈએ છીએ બહાર. અને આ જમવા ક્યાં જવાનું છે હિલુ? રીસ્ટોરીમાં જમવા જવાનું છે. ફાકો માર દીધો ને? સોરી. એટલે બે જગ્યા ડિસાઈડ થતી. એટલે બે જગ્યા ડિસાઈડ થતી એટલે મેં આજે વળી ગૂગલ કર્યું. મેં કીધું લાવો દર વખતે રીસ્ટોરીમાં ઘણી વખત અમે ગયા છીએ તો કંઈક બીજી જગ્યાએ આજે ટ્રાય કરી જોઈએ એમ. તો એક ફર્સ્ટ નામ આવ્યું હતું મને જોરશોર કરીને. એના રિવ્યુ બહુ બધા સારા હતા. હવે જોઈએ કે અહીંયા કેવું ફૂડ છે અને શું છે. પહેલી વખત જઈએ છીએ આપણે અને ઓલમોસ્ટ પ્રાઇસ ઓલમોસ્ટ સિમિલર હતી. કંઈક રીસ્ટોરીમાં લગભગ 440 અરાઉન્ડ છે અને જોરશોરમાં કંઈક 500 જેવું છે. અને પણ જોરશોરમાં એક બીજી એક એડવાન્ટેજ હોય તો અહીંયા બારબેક્યુ ને એવું બધું છે જે રીસ્ટોરીમાં નથી. તો 30s માં જાઉં છું. યસ તું તારા 30s ની અંદરમાં જાય છે હવે તારું. હા 30 એમ. એટલે હવે તારા જલસાના દિવસો પતી ગયા એમ. એવું કોને કીધું? તો હવે જલસાના દિવસો ચાલશે. હા હવે જલસા. હવે ટીવી મોટી થઈ ગઈ છે બહુ બધી. મતલબ ખાસી એવી હવે સમજદાર થઈ ગઈ છે એમ. મતલબ એટલી બધી હવે સાચવવી નહીં પડતી. જે નાની હતી ત્યારે સાચવવી પડતી હતી એવી. ઓલમોસ્ટ હવે 100 વર્ષની હમણાં થઈ જશે. હા હવે એને બહુ બધી ખબર પડે છે. યસ એક્ઝેક્ટલી. સવારે હવે રોતી નથી. અગર પહેલા સવારે રોતી હતી. હિલુ ઉઠે ને એટલે ઉઠી જાય ને પછી સવારે રોતી હતી. હવે એ રોતી નથી અને મસ્ત. તો આપણે જઈએ હમણાં બધા. હજી હિલુ રેડી થાય છે. થોડી વારમાં 10-15 મિનિટમાં નીકળીએ છીએ આપણે અહીંથી. તો કહાનીમાં એક ટ્વિસ્ટ છે. શું કેમ હાર્દિક આપણે વેઇટ કરીએ છીએ બધા તૈયાર થઈને. મમ્મી અહીંયા છે, પપ્પા રેડી થઈ ગયા છે, ટીયુ રેડી છે, હું પણ રેડી છું. કેમ વેઇટ કરીએ છીએ? પૃથકને થોડુંક લેટ થઈ ગયું છે આજે એટલે બસ એ આવે છે એટલે આપણે નીકળીએ છીએ હમણાં 5 મિનિટમાં. એટલે અમારે બધાને ભેગું જવાનું છે એકચ્યુઅલી. યસ એટલા માટે. ટીયુ આમ જોઈશ. You taste one. Teddy bear. Finally we are arrived at જોરસોર સાયન્સ સિટી રોડ પર છે ને? હે અમે પહોંચી ગયા છીએ. અહીંયા પાર્ટી કરવાની છે. ભૂખ લાગી છે મમ્મી? હવે તો લાગે ને બેન. ટીયુ કેટલી ભૂખ લાગી છે? ભૂખ લાગી છે. બધું છે ટિફિન. ટિફિન ટીયુ નું રેડી છે. હાલો હાલો હાલો. તો આપણે પહોંચી ગયા છે જોરશોરમાં. દીદીને એ લોકો આવી ગયા છે ઓલરેડી. આ સાઈડ છે. હેપી બર્થડે. બધાના બેન્ડ બંધાઈ જાય અહીંયા. અને અરે બહુ હોલ છે. બહુ એટલે બહુ મોટું છે. ઇવન આ સાઈડ પણ છે હજી. અહીંયા આ લોકો આવી ગયા છે. દીદીના સાસુ સસરા. કેમ છે? તો વાંધો નહીં. જમકર ખાઓ. તો બહુ બધું અહીંયા ખાવાનું છે. સ્ટાર્ટર છે અહીંયા અને અહીંયા શ્રીખંડ ને બટર મિલ્ક એવું બધું છે. અહીંયા ગુજરાતી કાઉન્ટર છે, આ પંજાબી કાઉન્ટર છે, બટર રોટી, ફ્રેન્ચ ફ્રાઈઝ. બરોબર ડીશ બરો. અહીંયા ઢોસા ને એવું છે અને
આ બાજુ બધું ચાઇનીઝ ને એ ટાઈપનું છે બધું. પનીર ચિલ્લી, મંચુરિયન ડ્રાય, બાર્બીક્યુ. ચિકન બે ખાવાવાળા નહીં, પંજાબી ખાવાવાળા નહીં, અહીંયા ડાયરેક્ટ સ્વીટ ખાવાવાળા માણસો. અંકલે તો આખી સ્વીટની ડીશ ભરી આવ્યા હતા, બધી પચાવી દીધી. એના હીલું ટિયારા હાય. તો ટીવી મસ્ત જમી લીધું છે અને પપ્પા એને રાખે છે. પપ્પા અને નિધિના સસરા બે આ બધા હજી જમે છે આરામથી. અને ખબર નહીં હીલું તો ક્યાં શું લેવા ગઈ હશે. અને જો હીલું બેન અહીંયા હતા મારે હજી. અને મમ્મીએ જલેબી ઉપર જલેબી ઠૂસવાનું ચાલુ કર્યું છે. તે શું ઠૂસવાનું ચાલુ કર્યું છે? ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે 99 રૂપિયામાં મેકડી વાળા આપે છે ભરપૂર ફ્રેન્ચ ફ્રાઈઝ, ખબર છે. અને હવે ભીંડાનું શાક નહીં, જલેબી બાબુ મારી આપે છે ભીંડાનું શાક ને રોટલી. શું બે બહુ બધી જલેબી અહીંયા 4-5 હું બહુ જ ખાઈ નાખી. અને શું છે ટિયારા? તો ખાઈ લીધું છે, જમી લીધું છે. અને હજી મમ્મી પપ્પા ને બાકી બધા જીજાજી ને દીદી ને બધા લોકો ઉપર છે. હું અને હીલું આવી ગયા છે ગાડીમાં, કેમ કે ટિયારાને આવતી હતી ફૂલ નીંદર. એટલે હીલું એને સુવડાવે છે. અને બસ અમે રાહ જોઈએ છીએ હમણાં. બસ એ આવવા જ જોઈએ. આઈસ્ક્રીમ ખાતા હતા એ લોકો. ટ્રાફિક બહુ એટલે બહુ અલ્ટ્રા લેવલની હાઈ હતી. કદાચ વિડીયોમાં પાછળનો વિડીયોમાં તમે જોઈ શકશો, છેલ્લા વિડીયોમાં, કે બહુ એટલે બહુ વધારે ટ્રાફિક છે. અને ફૂડ સારું હતું અને ખરાબ એ નહોતું. ઓકે હતું. ખાલી એક જ તકલીફ પડતી હતી કે બહુ બધા રસના લીધા છે ને પાછી વસ્તુ લેવા જતા હતા ને તો મળતી નથી. એ એક બહુ પ્રોબ્લેમેટિક એક વસ્તુ થઈ ગઈ હતી. એમ જોકે મને તો મળી ગઈ હતી પણ હીલુને થોડીક નથી મળી. એટલા માટે એનું આ કોમેન્ટ છે કે આવું થાય છે. મને તો હાર્દિક પર્સનલી અનલિમિટેડ વાળો કોન્સેપ્ટ જ નહીં સમજાતો. એકચ્યુઅલી એનું એવું કહ્યું છે કે બહુ સારા રેસ્ટોરન્ટમાં જવું છે અને આપણે સૂપથી માંડીને બધી વસ્તુ એક્સપ્લોર કરવી જોઈએ. ફ્રેશ. હા, ફ્રેશ એમ. પણ એકચ્યુઅલી અહીંયા એવું જોઈએ છે કે ફ્રેશ નહીં હોતું. ફ્રેશ તો ના હોય પણ એટલીસ્ટ આની જેમ તો ના જોઈએ. કચરો લાગે. ના ખાવામાં સંતોષ મળે. મતલબ મારો પર્સનલ ઓપિનિયન છે કે ના આપણે ખાવામાં પ્રોપરલી સંતોષ મળે. પણ જે લોકોને બહુ વધારે ખાવું હોય એ લોકોને, કેમ કે વધારે ખાવું હોય એ લોકો 500 રૂપિયામાં તમે કોઈ બી રેસ્ટોરન્ટમાં ખાઓ ને તો તમને આરામથી પર હેડ 500 તો તમે આરામથી પેટ ભરીને જ ખાઈ શકો. અને એમાં મેઇન વસ્તુ એ કે પપ્પાને એ લોકોને બહુ મજા આવી ગઈ કેમ કે સ્વીટ હતું. એટલે એને તો સ્વીટ જ ઉલાર્યું છે. એટલે બહુ બધાને મજા આવી. બરાબર, હિલુને મજા ના આવી તો વાંધો નહીં, એની ચોઈસ છે. આપણે કંઈ કહી ના શકીએ, બધાની ચોઈસ અલગ અલગ હોય છે. પણ મને ઓવરઓલ મજા આવી. રિસ્ટોરીમાં જતો તો એના કરતાં અહીં એક્સપિરિયન્સ અલગ છે કેમ કે અહીંયા આઇટમ્સ વધારે છે ખાવાની અને ટેસ્ટ એ સારો હતો. એવું નહીં કે ખરાબ હતો અહીંયા. એટલા માટે ચલો તો આપણે ટેસ્ટ બી સારો જ છે. હા, રિસ્ટોરીનો ટેસ્ટ એ સારો છે પણ અહીંયા ખાલી આઇટમ્સ ઓછી છે. આઇટમ્સ ઓછી. મતલબ અને પ્રાઇસમાં એટલો ડિફરન્સ નથી. 60 રૂપિયાનો ડિફરન્સ. અહીંયા 440 રૂપીસ થાય છે પ્લસ જીએસટી જોડે. અને અહીંયા 500. ના એવું તને લાગે છે પણ મને તો અહીંયા સારી જ લાગી છે ક્વોલિટી. ચલો તો આપણે બધાનો અલગ અલગ હોય છે, મોઢાનો સ્વાદ બરાબર છે એટલે આપણે કોઈને કહી ના શકીએ કેમ કે અહીં ટ્રાફિક વધારે હતી એટલે હિલુને એવું લાગે છે અને પ્લસ એને આઈટમ મળી નથી. એક વખત લેવા ગયો ત્યારે મળી હતી એમ. એક્ઝેક્ટલી. ચલો તો હવે આપણે જઈશું હવે ઘરે બધા અને પછી બસ સુઈ જશું અને કાલથી રૂટીન એઝ ઓલવેઝ કંપની જશું અને એનાલિસિસ કરશું. બીજું તો કંઈ થાય એવું છે નહીં જિંદગીમાં. અને 2 દિવસ પછી હિલુનો બર્થડે આવે જ છે. આપણે ત્યારે એન્જોયમેન્ટ કરશું અને જોઈએ છે ત્યારે ક્યાં લઈ જાય છે હિલુ આપને. આઈ લવ યુ ટિયારા. હાય કહી દે બધા. આઈ લવ યુ. દીકો હાય કહેતો. અરે વાહ. ચલો